પૂરપાટ ઝડપે દોડતી ટ્રેન, પ્લેટફોર્મ પર મુસાફરોની ચહલપહલ અને યાત્રા દરમિયાન જોવા મળતા સુંદર કુદરતી દ્રશ્યો, આ બધું સાથે મળીને બનાવે છે એક યાદગાર ટ્રેન જર્ની. જો તમને ટ્રેનની સફર અને ટ્રાવેલ વ્લોગ્સ ગમતા હોય તો આ વિડીયોને અંત સુધી જુઓ. નમસ્કાર મિત્રો, હું છું સંજય ગણાત્રા અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ટાઈમ ટુ ટ્રાવેલમાં. આજે હું કરવાનો છું જમ્મુ તવી રેલવે સ્ટેશનથી અમૃતસર જંકશન સુધીની ટ્રેન જર્ની. આપણે આ ટ્રેન જર્ની કરવાના છીએ ટ્રેન નંબર 18102 ટાટાનગર એક્સપ્રેસમાં. આ ટ્રેન દર સોમવાર, બુધવાર અને શનિવારે જમ્મુ તવી રેલવે સ્ટેશનથી બપોરે 2 કલાક ને 20 મિનિટે ઉપડી રસ્તામાં 7 સ્ટેશનોએ હોલ્ટ કરીને 206 કિલોમીટરનું અંતર 5 કલાકમાં કાપી તે જ દિવસે સાંજે 7:22 વાગ્યે અમૃતસર જંકશને પહોંચે છે. તો આજની આ ટ્રેન જર્ની શરૂ કરીએ. હું આવી ગયો છું જમ્મુ તવી રેલવે સ્ટેશને. આપણી ટ્રેન આ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પરથી ડિપાર્ચર લેશે. તમે સામે જોઈ રહ્યા છો આપણે ટ્રેનનું લોકોમોટિવ. આ લોકોમોટિવ આજે આપણી ટ્રેનને હોલ્ડ કરવાનું છે. આપણી ટ્રેન અત્યારે પ્લેટફોર્મ નંબર 1 ઉપર છે તથા આપણી ટ્રેનનો શેડ્યુલ ડિપાર્ચર ટાઈમ બપોરના 2:20 કલાકનો છે. આપણી ટ્રેન ટાટાનગર એક્સપ્રેસનું ડિપાર્ચર થઈ રહ્યું છે. અત્યારે સમય થયો છે બપોરના 2:48 વાગ્યાનો. આપણી ટ્રેન એના નિયત સમય કરતાં 18 મિનિટ મોડી ડિપાર્ચર લે છે. તો તમે પણ અમારી સાથે આ ડિપાર્ચરનો આનંદ માણો. જમ્મુ તવી રેલવે સ્ટેશનથી 21 કિલોમીટરનું અંતર કાપી આપણે પહોંચી ગયા છીએ વિજયપુર જમ્મુ રેલવે સ્ટેશને. આપણી ટ્રેન જર્નીના પહેલા હોલ્ટ વિજયપુર જમ્મુ રેલવે સ્ટેશને 2 મિનિટનો હોલ્ટ લઈ આપણે નીકળી ગયા છીએ આપણી મુસાફરીના બીજા હોલ્ટ હીરાનગર રેલવે સ્ટેશન તરફ.
આપણે હવે પહોંચી ગયા છીએ સાંબા રેલવે સ્ટેશને, જે આપણે સ્કીપ કરવાના છીએ. એટલે કે આપણી ટ્રેન સાંબા રેલવે સ્ટેશને ઊભી રહેશે નહીં. આપણે ઘગવાલ રેલવે સ્ટેશન સ્કીપ કરી રહ્યા છીએ, એટલે કે અહીં આપણી ટ્રેન રોકાશે નહીં. જમ્મુ તવી રેલવે સ્ટેશનથી લગભગ 1 કલાકની મુસાફરી કરી 47 કિલોમીટરનું અંતર કાપીને આપણે પહોંચી ગયા છીએ આપણી મુસાફરીના બીજા હોલ્ટ હીરાનગર રેલવે સ્ટેશને. હીરાનગર રેલવે સ્ટેશને 2 મિનિટનું હોલ્ટ લઈ આપણી ટ્રેને ડિપાર્ચર લઈ લીધું છે. આપણે હવે પહોંચી ગયા છીએ કઠવા રેલવે સ્ટેશને, જે આપણે સ્કીપ કરવાના છીએ. એટલે કે આપણી ટ્રેન આ કઠવા રેલવે સ્ટેશને રોકાવાની નથી. અત્યારે સમય થયો છે બપોરના 4:30 વાગ્યાનો. જમ્મુ તવી રેલવે સ્ટેશનથી 96 કિલોમીટરનું અંતર કાપી આપણે પહોંચી ગયા છીએ ભરોલી જંકશન. ભરોલી જંકશને આપણી ટ્રેનનું ઓફિશિયલ સ્ટોપ નથી, એટલે કે આપણે આ સ્ટેશન સ્કીપ કરવાનું હતું, પરંતુ અહીંયા ક્રોસિંગ હોવાથી આપણી ટ્રેનને રોકવામાં આવી છે. સોમનાથ એક્સપ્રેસ ટ્રેનનું આપણી ટ્રેન સાથે ક્રોસિંગ થઈ રહ્યું છે, તો તમે પણ મારી સાથે ટ્રેનના આ ક્રોસિંગને એન્જોય કરો. આપણે ભરોલી જંકશનેથી ડિપાર્ચર લઈ લીધું છે. અહીંથી હવે આપણે માત્ર 3 કિલોમીટરનું અંતર કાપી પઠાનકોટ જંકશને પહોંચશું, જ્યાં આપણે લગભગ 30 મિનિટ જેટલો હોલ્ટ લેશું અને ત્યાંથી રિવર્સલ લઈ આપણી ટ્રેન ફરીથી અહીં એટલે કે ભરોલી જંકશન પાછી આવશે અને અહીંથી આપણે આપણી આગળની મુસાફરી કન્ટિન્યુ કરશું.
ભરોલી સ્ટેશનમાંથી બહાર નીકળતા જ ફરીથી એક ટ્રેન સાથે આપણું ક્રોસિંગ થઈ રહ્યું છે. જે ટ્રેન સાથે આપણી ટ્રેનનું ક્રોસિંગ થઈ રહ્યું છે તે ટ્રેન છે 12-4-75 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સુપરફાસ્ટ એક્સપ્રેસ. ભરોલી જંકશનથી 3 કિલોમીટરનું અંતર કાપી આપણે પહોંચી ગયા છીએ પઠાનકોટ જંકશને. અત્યારે સમય થયો છે 4:50 આપણી ટ્રેનનું પઠાનકોટ જંકશનના પ્લેટફોર્મ નંબર 3 પર એરાઇવલ થઈ રહ્યું છે. પઠાનકોટ જંકશને આપણી ટ્રેનનો 30 મિનિટનો હોલ્ડ છે. તે દરમિયાન આપણી ટ્રેન રિવર્સલ લેશે અને ફરીથી આપણે ભરોલી જંકશને જઈશું. પઠાનકોટ જંકશનથી આપણું ડિપાર્ચર થઈ રહ્યું છે. પઠાનકોટ જંકશનથી 3 કિલોમીટરનું અંતર કાપી આપણે ફરીથી ભરોલી જંકશન પહોંચી ગયા છીએ. અગાઉ તમને જણાવ્યું હતું તે મુજબ આ સ્ટેશને આપણું ઓફિશિયલ સ્ટોપ નથી, એટલે આપણે આ સ્ટેશન સ્કીપ કરવાના છીએ. એટલે કે આપણી ટ્રેન અહીં રોકાશે નહીં. અત્યારે આપણે પહોંચી ગયા છીએ સરના રેલવે સ્ટેશન, જે આપણે સ્કીપ કરવાના છીએ. મિત્રો, અત્યારે આપણું ક્રોસિંગ થઈ રહ્યું છે ટ્રેન નંબર 22-4-29 પઠાનકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ સાથે. આ ટ્રેન દિલ્હી જંકશનથી ઉપડીને પઠાનકોટ જંકશન સુધી જાય છે. મિત્રો, જમ્મુ તવી રેલવે સ્ટેશનથી આ મુસાફરી શરૂ કરી એ પહેલાં મેં માતા વૈષ્ણોદેવીની યાત્રા કરી હતી, જેના પછી તરત જ આ જર્ની શરૂ કરી હતી. આથી સરના રેલવે સ્ટેશન બાદ મેં થોડો આરામ કર્યો હતો અને હવે ફરીથી આપણે આપણી મુસાફરી કન્ટિન્યુ કરીએ છીએ. અત્યારે આપણે વેરકા જંકશનને સ્કીપ કરી રહ્યા છીએ, જે અમૃતસર શહેરમાં જ આવે છે. વેરકાને જંકશન એટલા માટે કહેવામાં આવે છે કારણ કે એક લાઈન કે જે તરફથી આપણે આવી રહ્યા છીએ તે બટાલા જંકશનવાળી લાઈન, બીજી લાઈન અહીંથી ડેરા બાબા નાનક તરફ જાય છે અને ત્રીજી લાઈન જેના ઉપર આપણે જઈ રહ્યા છીએ તે અમૃતસર જંકશનવાળી લાઈન. અહીંથી
આપણું ડેસ્ટિનેશન અમૃતસર જંકશન માત્ર 8 કિલોમીટર જ દૂર છે. આપણે હવે અમૃતસર જંકશનમાં એન્ટર થઈ રહ્યા છીએ. અમૃતસર જંકશનના પ્લેટફોર્મ નંબર 1 પર આપણી ટ્રેનનું એરાઇવલ થઈ રહ્યું છે. અત્યારે સમય થયો છે રાત્રિના 8 વાગ્યાનો. આપણો શેડ્યુલ એરાઇવલ ટાઈમ હતો 7:22 એટલે કે આપણી ટ્રેનનું 38 મિનિટ મોડું એરાઇવલ થયું છે. મિત્રો, જમ્મુ તવી રેલવે સ્ટેશનથી અમૃતસર જંકશન સુધીની 206 કિલોમીટરની આ ટ્રેન જર્ની અહીંયા પૂરી થઈ છે. આ ટ્રેન જર્ની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો તથા મારી ચેનલ ટાઈમ ટુ ટ્રાવેલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી ટ્રેન જર્ની સાથે. ત્યાં સુધી ગુડ બાય.